यार ये दारू के चक्कर में मेरा घर बिक गया, मेरी गाड़ी बिक गई, मेरी बीवी मुझे छोड़ के चली गई। अब ले दे के मेरे पास एक किराए का मकान बचा है और थोड़ा बहुत सामान। एक दिन साला ये भी बिक जाएगा, लेकिन मैं दारू नहीं छोड़ूंगा। મિત્રો, તમને દાંત આવતા હશે આ વિડીયો જોઈને, પણ આ વિડીયો એ હકીકત છે. એક મારો હમણાંનો જ કિસ્સો. એની દીકરી એના પપ્પાને દાખલ કરવા આવી અને એના મમ્મી પણ ખાટલાવશ હતા અને એની સાહેબ મને કીધું કે સાહેબ, મારા પપ્પાએ દારૂ પી અને ઘર બાર સંસાર સગાવાલા બધું વેચી નાખ્યું છે અને અત્યારે એક પથારીવશ પડ્યા છે ને. ત્યારે દીકરી કીધું કે સાહેબ તમે ગમે એ કરજો પણ મારા બાપને બચાવી લીધો. તો મારા શબ્દો તમારા જેવા લોકો માટે છે કે જે એકદમ પાડો છાશ પીતો હોય ને એમ દારૂ પીતા હોય છે અને દારૂમાં એનું ઘર બાર સંસાર બધું વેચાઈ ગયું, પણ એમને હરમ નથી આવતી કે એક સમયે જ્યારે ખાટલામાં પડશે ને ત્યારે એના ઘરવાળાનું શું થશે, એના ઘરનાનું શું થશે, એના દીકરા દીકરીઓનું શું થાય, એને એના હગાવાળાના ઘરની ઠોકરું ખાવી પડે છે કે થોડાક ઉધાર આપો, મારો બાપ દાખલ થયો. તો તમને હરમ આવી જોઈએ કે ઘરમાં બે પૈસા હોતા નથી અને દારૂમાં નાખો છો અને પછી જ્યારે દાખલ થવાનો વારો આવશે ને તમે તો ખાટલામાં પડ્યા હશો. તમારા દીકરાઓ અને તમારા ઘરનાઓને પૈસાનો મેળ કરવો પડશે. તો મારી વિનંતી છે કે આવા લોકો તમે સંસારમાં ક્યારેય સુખી નહીં રહી શકો જો તમે તમારા ઘરનાઓનું નહીં વિચારો તો.